ભાઈઓ જીવો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંધીમાં પાકે પાકા હો દેશી પાલડી એ જાગને વાલમાં સૂરજ ઉગ્યા પરોઢિયે એ જાગને વાલમાં वहां से सुरता निकला वगर रेद नहीं પણ ઓલો વાલમાં હજી હૂતો ઊંધી પથારી उठो नहीं थी ક્યાંથી ઉઠે હું તો એમ ના કહેવાય હુતી એમ કહેવાય એ તું કેજે પણ મને હે ને ઈ આપણે ઘેર આવી ને હા મને જરાય નથી ગમ કા કા હું એ આવી તેદી નો તું હેરાન છો હું ક્યાં હેરાન છું તો હેરાન જ ને આપણે રોટલા ઘડી દઈએ હંજવારી કાઢી દઈએ એક વાત કહું ભાઈ આ કે ઘરનું માણસ ને એ ઘરનું માણસ આ તારી હારી છે બાઈ નથી સમજો પૈસા સમજો હું હા કે મારી હારી છે હા પણ કામ કરે તો આમ કેવી રૂડી લાગે કામ ઈ હું કરે હું કરું સમજો રીતે કે મને આવડે નહીં રોટલા તો લોટ હું બાંધું એને ઓલે સુલા ફૂકું મારતા ન થાવ એવું હોય તઈ પણ તારે જરીક શીખડાય ને શીખે તો ને મારી માથે જ બેઠી હોય અઠાણ સુધી કેમ હોતી 9 વાગ્યા પણ ઈ તો કહું એ ઓરદે કેબો ખખડાટે નથી થતા ના જ થાય ને એ તો કહું પાછી મૂકી આવે મૂકી આવી નથી પેલી ગઈ તને હું વાંધો છે માથો તો હોય ને પણ તમે બધા દુખી થાવ બીજા આ આવું ના રખાય કા ના જ રખાય ને પેલી રહી બાપા કામ કરે તો એક કામ કર તું એને આઈને ઘર કી જા કરકાય નહીં હા ના હા હજી તું નિરાશ રાખ હજી ઉનું એક નામ થવા તો તું દીકરા આપણું બધું વેચવાનો થયો વેચો કા શું કરવા વેચું વેચાય જ ને આ આવી વાહ કંઈક નું વયું ગયું કંઈક ના વીઘા વયા ગયા હું આપણું નહીં જાય આપણે પાસે હું થી હું તો ઈ મને ખબર કઈ છે ને જાય ને આ ત્યાં સુધી રહીએ ને હા. ત્યાં સુધી મન ભર્યું ભર્યું ઈ કયું વાત રહીએ ભર્યું ભર્યું. ભર્યું ઈ વાત સાચી ભલે ભાઈ ભર્યું કહું પણ શેરક દીમાં ને હે જો વિવાનો કે ઘરખેડાનો મેળ આવે ને તો કરજે બાકી આ પણ ઈ કોશિશ માં તો છું હું હા ઈ કોશિશ માં છું તો સાચું બાકી ઓલા જીવન બાઈ નું આવીએ ને હે? જીવાત કઈ નથી થાવ ના રે કઈ નથી ભોરો રહ્યો ને હા. મારે જે હોશિયાર ને હોશિયાર ખોપરી થઈ જાવ ખોપરી આમાં તો માણસ ને હાવામાં એમ થઈ જાય કે આન વગર મારે રહેવું જ નહીં અને જીવન બાઈ આવીએ ને તો તેમ કે મારે જ ભયું છે મારે જ રહેવું પણ જીવન આવડે નહીં હા. આવડી નો છે એને પાંચ બેઠો રહેવાય એને મદદ કર્યા રાખે કઈ ખબર ના પડે ખબર ને તું કેમ કર હા તું હોશિયાર છો હું ત્યાં એટલા થઈ જતું ગજબ ખરી મનુભાઈ શાહ સાંભળો હા હું રામાન ઘેરે વયો જાઉં ના અમારે ઘેર શું કરવા જવું જોઈએ ચા પીવા તો આવા આ મારી હારી છે હારી છે હે એ ઉંમર હારી જ છે હા તઈ પછી હા. તો શું કરવા અહીંયા ચા પીવા જવું જોઈએ પણ ઈ તો હવે કઈ ઉઠશે જનાવર હા જનાવર કઈ ઉઠશે અરે ના હું આ થેબો ખા મેલ દે આગળ મેલીએ તું મજા કરી ના તું તારા કઈ ન થવાનું ભાઈ ખબર છે ને મને શું ખબર ઓળખું તારે હારીને એ ઉઠી ગઈ હોય લુગડા બુગડા હરખું હમું નમું કરતી હોય ને ઘરમાં છે હા છાયે મેલતી હોય છે આગળ પડકારો માર્યો ને હા. દૂધ ખાઈ ગયો હોય પાણીમાં હા તો હાજીને આવ્યું હા આટલી વારમાં થોડો થા આવી જાય અસલ હું ના થાય ઈ નહીં કરે હું રામાન ઘેરે સા પી આવું ભાઈ નથી જાવું તારે સાપ એ થેબો થા મેલ્યો જો આવ્યો સા મરી ગયા હું પાડાન વારે ગાંગરોસ તો હું કહું થા કામ મરી ગયા મને મારા બાપ ની ઘેરે કોઈ ઉઠાડે નહીં મારી મન પડે તો હું ઉઠું હું પાડાન વારે ગાંગરોસ તો પણ હું કહું આ છે ને દી ઉગી ગયો 9 વાગી ગયા હું કહું જરીક ઉઠી જાય ને તો ચા પાણી બિચારો કે મારે કે રામાન્ય ચા પીવા જાઉં એકતા મરી ગયા ટાઈટ કેવી પડે છે જોતા ખરી પટાણમાં પણ તઈ વેલું ઉઠી જવાય ને પણ એમાં એવું છે જર્સી બરસી લઈ આવે જર્સી હું લીસ કરી દે આખું હા બધું લઈ આવી દે જર્સી છે તારા મોજા મોજા આંગળીઓ વાળા પહેરવાના એ બધું લઈ આવી દે એ અમારું તો છે ને, ફૂડતા કાઠી હે ફૂડતા કાઠી જ એમ ના કરે કોઈ દી તો ફૂલ એટલે હું છે
કે બર્તન અમે ના વાપરીએ ગેસ હુડી ના કહીએ વેલા ઉઠી જાય ને તો શરીર નરવાઈ વાળું છે. મોડા ઉઠી ને તો જે આપડા સૂર્યના કિરણ આવતા હોય ને એ બધું નિરાયથી પત્ર સમજાવે. એ મરી ગયા, મારે નરવાઈ નથી જોતી, મારે એટલી ઘણી નરવાઈ. એટલે સા પીન માં હંગવા જાવ જો પછી અમારે ક્યાં બુદ્ધિ છે? આ તો મન બુદ્ધિ નો લાગે. એ મન બુદ્ધિ ન ભગવાન નું માણસ કેવાય. એની કઈ કઈક જરૂર પડે અમારે એની બુદ્ધિ ની બહુ. એ સ્ટ્રોંગ મગજ છે, સ્ટ્રોંગ નાનો. અહીં ખોપરી હોય ને એ બધાને ના હોય આવી. આ તો બહુ ઇમ્પોર્ટન્ટ. તઈ હાંજી હુઈ જાય હોય પછી બેહાડી દે. હા જો ક્યાં મરી ગયા મજરાય. સામેલ ને મારા કઈ લેપ નથી કરવી. સામેલ સા બાઉ ને જ મેલવાની. કા આવડે કે આવડે જ નહીં? સા તો આવડ્યો. હ તો આવડે તો શું નાખવાનું હોય? હ એમાં શું નાખવાનું હોય? લ્યો મીઠું. મીઠું ના હોય તો? મારા બાપ ખાંડ ભૂકી, કાન ભૂકી, દૂધ હોય, ચટણી ચટણી હોય. ચટણી ના હોય તારો બાપ. મરી ગયા. મને બોલાવીએ તું કા ભાઈ ઇન કેમ સા મૂકે મન ના જાવ. અહીંયા આને બિચારાને જાઉં દેખ મૂક ને સા કરવો સા કે નથી કરવો? કાઢ લેતા. કહેતે હાલ તો મૂકું. મૂક હાથે લખો જીરીક ધ્યાન દે. સા સા જીજાજી હા ચા હું કરી દઈ, હા પણ હરગાવી લખાણ દેવાનું. લખા તું જીરીક હરગાવી દે. આ હરગાવી દે. ચા હું કરી દઈ, હા પણ ખાંડ એને નાખી દેવાની. ખાંડ ખાંડ નાખ દે. એ સાતા કર દે. સાતા કર દે. ચા હું કરી દઈ, હા. પણ એને એમાં ભૂકી ની નાખ દેવાનું. એ હા, લખા. ઈ નાખ દે. ભૂકી નાખ દે. સાતા કર દે. તારે કઈ તકલીફ નહીં. તકલીફ હજી ચા છેલ્લે ઉફાણે આવે ને હા તો ઈ લખાણ કરવાનું. ઈ ઉફાણે આવે ને ઈ લખાણ ઉકાર દેવાનું. પછી હા. ચા હું કરી દઈ. હા લખાય છે. ઉફાણું બુફાણું ના આવે ને કેવી રીતે પકાવવાની તું કરી દેજે. બાકી છાટા કર દે. પછી જીજાજી ચા કરી દઈ, હે? છેલ્લે ચાખી હું દઈ હા હા થોડોક. હા લખાય એ તો સાખી દે. હા હા સાય કર દે. હા વેલું મન કીધું હોત ને હા તો હું ઈ સા બનાવીને પીએ લીધો હોત. અટાણે હા પણ તને ના આવડે આના જેવો સા જોતા ખરી કેવી રીતે વાતો કરી બધી. ભલે ઈ હવે તમે ઈ બનાવીએ સા હા અને તું પીજે, હા હું રામાન્યા પી લે. કા રામન મારે હંગવા જાવું, તમારે વાય મારે હું જાવું નહીં કે. જા 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 હા તારે સા કઈ બનાવી મારે બપોર 12 વાગી આગળ રેડિયો સા થઈ જાય. પીઓ તમે તમારે. આ લખોણ જીવોલ હોય ને એ મારું જરીક માધ્યમ ગવાય એમ કેવાય. વેદેશ કા વેદેશ નાખે તો કઈ નહીં. રજાજી મીઠું ઈ મીઠું મને ના આવડે, મરી ગયા એવું. હા ના એવું ના આવડે મને માયતમ ગાવું. માધ્યમ ગાવું એમ નહીં જરીક વખાણ કરાય મારા. ઈ તમે તું સારા કર. માણસ છો ઈ ને. તું કર. એ ઓલાવને મોટે વખાણ કરાય માર મોટે તારે ન કરાય. કરાય. હું નહીં. તો એમાં શું વાંધો? ઈ મને ન આવડે. પછી ગુણગામ ગાવામાં હું તમને શું વાંધો? એવું ના આવડે મને. સવારમાં ઉઠી જવાય વહેલું, પછી હેઠું બધું લાલી લસ્ટિક બસ્ટિક કરીને પછી આમાં આટા મરાય. માણસ કોકને એમ થાય કે વાહ વેદાની હારી વાહ થઈ ગઈ એમ કરાય. હવે તું કોગરો બોગરો કરી લે કંઈક નામી તૈયાર બિયાર થઈ જાય અને પછી આ બધું ઝીણું ઝીણું કામ છે ને મન કરવા જા. હા નથી કરવું? એવું ન આવડે મને, કામ ન આવડે. ત્યાં ઘોડા ભરવાનીમાં શું છે? એ તો જે કામ છે ઈ મને ન ફાવે કઈ. આ કઈ નહીં નાખે તો તૈયાર થઈ જાય. પછી દુકાન છે ને આપડી ત્યાં દુકાન આવજે ત્યાં જો ભસકોટ ચા, ચોકલેટ ચા, પાંદ મારવું હોય તો ગલાફામાં સરાઈ જાય તો તારા પાંદ કેમાં બહાર કાચી હોપારી ઘણા લાટી ડૂટી ફૂટી એકાથી માથે મૂકીને બધા હે આ પાંદ ખાજે. સા પાણી નું ત્યાં હળરાટ્યું હોય અમારે અને મોટા મોટા માણસ ત્યાં બેહવા આવે એવી ઘરાકી લાગતી હોય. તારે ટાઈમ ગયો જાય આખો દીધું તારે મજા કરી જાતું કોકરો બકરો કરે ને તૈયાર થઈ ઈ જાય. મને આવડે લે. હા? હા. ઈ તો તને આવડે તને? હા, ઈ મને આવડે. બાકી કામમાં જ તું હાયલા રાખે એટલે કામમાં આને તકલીફ પડે ઈ જોયા ને ખૂબી. મોત શોખ હોય તો વતન પૂરી. આ મારા ઘરે ગાડી પાટે નથી ચડતી આમ એટલે રહી જાય. જો પાટે સડી જાય ને પછા તને પૂગું હાયલા રાખે. ફાકી ફાકી લાય બીડી લાય. ફાકી બીડીને તું પતાય ખાઈ વાહ માંડવી બધી પડી કાલની. વાડી હું એકલો કામ નથી કરવા. મારી વાત સાંભળ. બધી વીણી હારા ડેડવા હોય ને બાસકા ભરીને યાર્ડમાં દી આય. પણ મારે એકલા ને કેમ જાઉં અહીંયા? થોડાક દી મિનિટ છે 5 દી તું જાળવી જા. 5 દિન માઇલ કરતા હું બધું કમ્પ્લીટ કરી લાય. 5 દિન મારે કઈ કામ ધંધો જ નથી કરવો તમારે. મારી વાત સાંભળ. તું જાતો ને મારી વાત સાંભળ. હા તું ત્યાં જઈ
બધું કામકાજ કરી યાર્ડમાં બધી માંડવી બાંડવી તું વેસી આવી તો આ મારી હારી આવી ને એને જરીક પટાવી લઉં પછી ઈ ઘરવાળી અહીંયા થઈ જાય મજા કરી તું તારા તારાથી આવજે ને સિસોડામાં આંગળી જ નહીં આવે પણ બધું થઈ જાય નિરાય હજી હું ઝાડ નાખું છું તાર ધ્યાન નાખો ને કામે સોટી જાય કે ધ્યાન રાખજે પછી કાલ ચાલુ આવીએ હે મારું આવીએ તો તું જા. મારા દીકરા તઈ હું પછી કાયમી જાય હે તું અહીંયા રહેજે પછી તું વયો જાય હા પછી હું કાયમ હવારમાં 100 રૂપિયા લઈ યાર્ડમાંથી હું કોથળો ભરી નાખી આવું 100 રૂપિયા નહીં હતા ભાવ બહુ જાજો છે ધ્યાન રાખજે કોક છેતરી જાય ના ના અને હલામલામાં ડેડવા બધા લેજે ને આ બીડી અડધી બીડી દે ને એક વાત સાંભળ હા ઠાવકા ડેડવા માથે નાખજે હા એટલે ભાવ સારો આવે ઈ વાત સાચી હમણાં દઈ આવું હા અને કરજે ઝડપ હા અમને મોડું થઈ જાય 4-5 દી તો માન રહે બીજું જાય બધું ઈ વાતમાં 4 દીમાં તો તું જો કેવી પછી જાન હવે કોઈ આપણું ક્યાંય છેડો અડે એમ નથી કોઈ દે જ નહીં નાજીએ કઈ નહીં આ એકમાં થઈ જાય બધું હે હા એકમાં નહીં બે હા પછી એક તારા મારુતિ પણ આવે છે હા તો વાંધો પછી તું અહીંયા રહેજે હું વયો જાય કાયમી હાલ તું યાદમાં જાઉં કોઈ વાત માલે વરિયાળ ખાતો જા જરી લાય લાય થાક ખાવી તીન બદલે વરિયાળી આ બે દાણા જ નાખીએ ગલાફા હળી જાહે તમારો આ બાપ ભલે હળી જાય ના થોડાક દી હાવ મૂકી દેજે ફાકીને ખાતો જરી ઓલી તો બુઢાડા ઠપકારતી હશે આવજે ને ના 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 કઈ ના ખાય હે? ના ખાય કઈ જા દે હા જીજાજી લા આવી તું આવી બે અહીં આવજે લુગડા ના બગડી જાય એટલે હું સફાઈ રાખું અહીં હું છો લીમડો છે ને કઈ પાંદડું પડતું હોય ને સોખાઈ રહી હતી લુગડું નતું ખરાબ ન થાય આ ચોકલેટ છે જમ્મુ કાશ્મીર થી આવી આ ચોકલેટ છે નેપાળ થી આવી નેપાળ થી આવી આ ન્યુઝીલેન્ડ હા આઈનું નથી એ કઈ ચોકલેટ આઈનું નથી આ બહાર બને કંપનીઓમાં ત્યાંથી ડાયરેક્ટ આવે હે હા એવું છે અહીંયા મૂંગું દળે ને એટલે ગ્રાહક ઓછું આવે ઓરિજિન વર્તન રાખું કઈ રાખું ઓરિજિન ઇમ્પોર્ટેડ કઈ કહેવાય ઇમ્પોર્ટેડ તું ઇંગ્લિશ નહીં આવે હું ફોલીને તને દઉં એક સાઈક ચોકલેટ અમારે લાગવગ્યું બહુ હોય નકર આ સમાન વાથે અહીંયા પુગાડવો ને કસ્ટમ કેર છે ને ફાડ નાખે વાહો એટલો રૂપિયો લે પણ હું પાછા કઈ લે નહીં કાકા લાગવાય જીજાજી તમે તો બહુ રાખો હા પછી જા સુડલા બુડલા રહ્યા ને એડમાં અડી ગયા કઈક લેવા હોય ને તો તું મને કહે દે એમ આવ્યા છે પછી રાતા કલર ના આવો પીળા કલર ના આવો આ રીતે સુડલો પછી નથળિયું છે લસ્ટિકું છે અરે મેકઅપ તાર બિના હારું લઈ આવ્યો તો કેટલાનો ખબર છે જીજાજી તમે તો બહુ હારા હો ખરેખર 35-37 નો ડબલો આવ્યો હતો 18 માં ડાયબલ્યુ હતી પછી રાતે લસ્ટિક આવો એમાં કારી લસ્ટિક આવો રાતે દુધિયા આવે? કલરની હા રાતી આવે હા રાતે આવે આલા ચોકલેટ ખા હવે ખાવી આ હવે નથી ખાવી મારે અરે આ વાલી ચોકલેટો ખાઈ ગઈ ઓહો હા પેટે ખાલી ખાલી જ આવે ને તે એટલે આખી આખી પેટી ના દીધી પણ આપણી કેપેસિટી જોઈને બિચારો દે એના પાસે નહીં ભાઈ એના પાસે તતી ના પડી કે આજુ ખેર 100 લઈ જાય ઓલ ખેર બે જ દેવાનું છે બિચારો અમારું બહુ ધ્યાન રાખે દુકાન વાળો છે ને એને એમ થાય કે આ બધી પી જાય દે કઈ હા આને થોડી દે કઈ એને ના દે આ ફોડ નાખે માર્ગમાં હા મગજવારી છે ઓલે ખબર છે આ છે ને આખી પેટી લઈ આવી ઉપાડી ના હગે ને હાથ જરીક ઓલા રહ્યા ને આ તું એ ધરી દીધું તી આવા મૂક દે આજુ ના આખી ખાલી કરી ગયા આ હુડ જ કાઢવાનું છે આવા કઈ હારા હોય ફરી ગયા ને તો બુદ્ધિ જ નથી સર ખબર નથી પડતી બુદ્ધિ બધી છે. મને મન બુદ્ધિ નથી ના, ના, ના. ના પણ તમારે જે બી આવી જાય આનું છતાંય મરી ગયા બોલતી તો હરખસ લાગે બિચારાને ખબર ના પડે એને શું છે ભોરો માણસ છે ભોરા માણસ હોય ને ભગવાનનું માણસ હોય એના માથે જરીક દયા રખાય એને અશબ્દ ન કહેવાય અશબ્દ કહીને તો પછી ભગવાન આપણે માફ ન કરે મળે એ ન કરાય કોઈ દી પછી તારા આ લખો છે ને એ તને બધું કામમાં તો મદદ કરે કરે ને મત કરે હા તઈ પછી તો તને શું વાંધો છે દુઃખ છે કઈ કોઈ પાતીનું દુઃખ હોય તો કે નહીં દુઃખ તો નથી એટલે આ હારલા બારલા તારે લેવા હોય ને? માં મરી ગયા અત્યારે એ નથી. તમે હું સીધો છું કે હાલો આવો મોટો આવે એક 7 તોલાનો ઈ કરાવો તો બપોર કેણે કરાવ હે હા? એવું કરાવું 7 તોલા જીજાજી. હા એક હાર કરાવલી હા હા
7 તોલાનો હાર, પણ ઘડવામાં વાર લાગે. જીજાજી હાર કરાવી દ્યો ને તો તમે કયો તો 20 દી રોકાઈ જાવ. હા તો તારે પણ વાર લાગે, 15 દિનની વાર લાગે. જે ઘડતર ઘડે ને વાર લાગે. આબુ હું છે પણ આમ ઊભો થાલે ને યા હું બેહી ગયો પરબારો. હાબુની દુકાન જ નથી, જવા દે. અરે અહીં હાબુ તો હતા. ના હું રાખતો જ નથી હાબુ, કોઈ દી મારી જિંદગીમાં નથી રાખ્યા. અહીંયા જોઉં ગોતો અહીં નથી, વાંચે લઈ જાય. આયો નથી હું. રામા પાસે દૂરો હાબુ પડ્યો ને લઈને જવા દે. અરે પણ ક્યાં મફત માંગું, પૈસા જ લઈ મારે પૈસા નથી જોતા, તું નીકળ ને ભાઈ. પતર ખાન તો રોગે રોગે અટાળ હવારના પોરમાં આવી ગયો નથી, કોઈ દી રૂપિયો પંચો નથી દીધું. જા હાવ લુખેસ છે, કરછન્યું નામ છે. આમાં કઈ નંબરે 1 રૂપિયો રોગે રોગે હાબુ લાય 5 હાબુની મોર લઈ ગયો તો એ પૈસા હજી નથી દીધા. હવે આવાના મોટા હાચવીને આપણે મરી જાય ગાઈટના. જીજાજી હું તમને શું કહેતી હતી કે 7 તોલાનો હાર કરાવી દ્યો ને હા તો 20 પૈસેથી રોકાઈ જાવ. હાથી રોકા દે ને. ઉમે ઘડતરમાં વાર લાગે, ઝીણી ઘડતર હોય ને 5-15 દી 20 દીતા નીકળી જાય. કારણ કે એ કારીગર છે ને બહુ ઊંચા માયલા છે. અમારા ગામની માયલુકોરા બધાય હુંનું ન્યાજ કરાવે, એટલે ઈ છે ને ઘડતર બહુ સારી. અને એવી ઘડતર ક્યાંય જગતમાં ના જડે. હા એવા મીઠા એવા છે કારીગર, ભાવ વધારે લે. એટલે માણસ છે ને, હું તો જાઉં એટલે પરબારો એમ કે રેજા ભાઈ તું જી દે એ કરીને હું પછી હા કરી નાખી. મજા કરી તું તારે હા તાર 7 તોલા માથે 5 ગ્રામ બીજું. હા એમ પૈસાનો કોઈ કમીનો જ નથી, પહેરવા વાળું નથી, હા વાપરવા વાળું નંબરે. મને તો ઈ વછાત થાય. જીજાજી તમે હાર કરાવી દ્યો ને તો હું રોકાઈ જાઉં મહિનો દી હું પડી રહેજે હાર માથે હાર માથે હાર. સારી વાત. હું છે હું નથી ભૂકી ખાવાની દુકાન છે આ. તું જાને ભાઈ તારે માર્ગી ક્યાં તું આવ્યો કા ગણકી ગાડીમાં તો કોઈ દુકાને કરવા ન દેતો, પણ ગરવા નથી દેતો. કઈક માણા બીજું કઈક માગે. ભૂકી કઈ રાખતા જ નથી, ખાંડે નથી રાખતા. ભૂકી નથી. ઉછીને લઈ ગયો તો લેવા આવ્યો. ક્યાં ઉછીને લેવા આવ્યો તો હું લઈ ગયો તો હું ને લઈ ગયો, લખો લઈ ગયો હે. ગમે લઈ આ બિચારાને ખબર ના હોય તો ઢાંકણું લઈને આવે લેવા પછી રમતો હોય ભૂકી થી એવું કરવા દો. નથી પાછા મરી ગયા એક ને એક મરી ગયા આવ્યા કરે. મારે અહીં રહેવું જ નથી. આપણે સાંજે નિરાતે વાતું કરશું. હું જાઉં. ઓય હા હું તો કહું હા હાંજે બે ગળી છાપડી અંજે કુવાનું નહીં ચાલુ ઉપર નાખ અમે બેઠા હતા. મને થોડી ખબર હોય, મારે વાતે ખબર ના પડી જાય કે આપણે બેઠા. હું કહું તો કોણ હોય કોણ હોય તને ખબર હારી આવી. ભોક્યા દેવા નથી આવતા કોઈ. દેવા નથી આવતા કેટલી લઈ ગયા કોટી ના એમ કરીને તું અહીંયા આવા તપા કરવા કે આ બે શું કરે. ના ઈ કઈ નતું. ઈ મારા ભોક્યું દેવા નથી આવતા. દેવા નથી હાલમાં એક દઉં તને કેટલી જોઈતા મને એક લાઈન તો બીજું મારા જરીક ભાઈબંધ નો ટેકો દે અને આ પથારી ફેરવી દે. મને થોડી ખબર આથી વંદી નતો જતો તું આગળ. મને હું આભલામાં દેખાતું તું ટોપી તારી વંદી થી. હા મારો દીકરો જોવે આગળ ખાબકવાનો છે. હું ભૂકી લેવા દે ને ભાઈ. હા ભૂકી કઈ નથી તારે જોવા જાવું તો આ બે શું કરે. હું હાલે બીજું કઈ નથી કરમ તું હાલે. પથારી ફેરવી દીધી હતી માન વાતું સીધા જાજે પાછું. ક્યાં વાળી લઈ જાજે ને. વાળી તું જવા જા. મને માન ભાઈ એવું બે હવા દે હું જરીક લઈને ભૂકી લેતો ને બે. આ બાઈ આવ્યા પાસે તો ભાઈબંધ નો રહ્યો નથી હો. બાઈ કઈ ઓલી બાઈ હતી આ તો મારી હારી છે. એ ગમે હોય પણ તું આવા ભાઈબંધ જેવું રહ્યો નથી હો. એ માઈ ગીતા ભાઈ તું જા. હવે તતલા સીધો. હવે તતલા બેદી રહે. અંબે બેઠા હોય તો કોઈ ના ભાઈબંધ નું ખબર. પેલી ભાઈબંધ જૂના હોય. હાલો તો હું જાઉં. અંબે બેઠા હોય તો કોઈ દી ના આવતો. પછી તું ગમે કઈ પથારી ફેરવી દીધી. હા